નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે ત્યારે આકાશની અંદર સૌ કોઈ પતંગોના પેચ લડાવતો હોય છે, પરંતુ તેમાં કહેવાય છે ને કે પક્ષીઓ ઘાયલ થતા હોય છે, કદાચ કોઈ પક્ષીઓનો જીવ પણ જતું હોય છે। ત્યારે ગુજરાત સરકાર આ પહેલાથી જ આ બાબતની ગંભીરતાથી લેતી હોય છે। ત્યારે હવે કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા વિભાગ દ્વારા આવતીકાલથી લઈને 20 તારીખ સુધી આ એક કેમ્પ કહેવાય છે કે શરૂ કરવામાં આવ્યો છે। કરુણા અભિયાન કહેવાય છે કે આ 10 દિવસ આ ચાલવાનો છે। કોઈ પણ પક્ષીઓ આની અંદર ઘાયલ થાય તો 58 જગ્યાએ રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યા છે અને એની અંદર 900 સ્વયંસેવકો જોડાવાના છે। ત્યારે 10 થી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે। ત્યારે આ વડોદરા વિભાગનું કહેવાય છે કે આ રેન્જ વન વિભાગ આવેલું છે, ત્યાંથી લઈને તમામ સેન્ટરો પર 10 થી 20 જાન્યુઆરી સુધી કહેવાય છે કે સેન્ટરો 58 જેટલા સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે અને તમામ જગ્યાઓ પર 900 જેટલા વોલેન્ટિયર મૂકવામાં આવ્યા છે। કોઈ પણ પક્ષી ઘાયલ થાય તો તેને તાત્કાલિક 58 સેન્ટર પર લઈ જવામાં આવે તેવી કવાયત હાથ ધરવામાં આવી છે। આ કહેવાય છે કલેક્ટર શ્રી અતુલ ગોલની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી અને તેમાં 10 સારવાર કેન્દ્ર અત્યાર સુધી કાર્યરત છે, તેમાં પણ આ 58 જેટલા કલેક્શન સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે। વડોદરા વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા આ કરુણા એમ્બ્યુલન્સ 1962 કોલ કરીને એમ્બ્યુલન્સ બોલાવી શકાય છે। સાથે એક હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે। 1800-233-2636 હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે। તમામ લોકો આ નંબર પર કોલ કરી જો તમને કોઈ પણ પક્ષી તારની અંદર કે પછી દોરીથી ઘાયલ થતો દેખાય તો તાત્કાલિક આ જે નંબર છે તે નંબર પર જાણ કરવામાં આવે અને આ પક્ષીને તમે બચાવી શકો તેના માટે આ 58 જેટલા રિસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે। ઉત્તરાયણ આવતાની સાથે જ આ જો અબોલા પક્ષીઓ હોય છે તેની રક્ષા કરવી એ પણ ગુજરાત સરકારના કહેવાય છે કે પહેલેથી તેની કવાયત હાથ ધરતું હોય છે। તેમાં પણ આ વન વિભાગ પહેલાથી જ સતર્ક રહેતું હોય છે। ત્યારે 10 થી 20 જાન્યુઆરી સુધી આ કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। દર વર્ષે આ શરૂઆત કરવામાં આવતી હોય છે અને આ આવતીકાલથી જ્યારે કરુણા અભિયાનની શરૂઆત થવાની છે ત્યારે આ વન વિભાગ અહીંનું આ મુખ્ય મથક કહેવાય છે, ત્યાંથી જ તમામ જે 58 સેન્ટરોનું જે સંચાલન થશે। વડોદરા શહેરના અનેક જગ્યાઓ પર આ કરુણા અભિયાનના સેન્ટર્સ એટલે કે રિસ્પોન્સ સેન્ટર તૈયાર કરવામાં આવે છે। કોઈ પણ પક્ષી આ ઘાયલ થાય દોરીથી તો તેને કેવી રીતે બચાવી શકાય તેના માટેની કવાયત હાથ ધરવામાં આવી છે। ત્યારે તમામ પક્ષીઓનો બચાવો જીવ બચાવવા માટે આપણે તૈનાત રહેવું જોઈએ, કારણ કે એ પણ એક જીવ છે, એ પણ એના જીવ બચાવવાની એક આપણી ફરજ રહેતી હોય છે। ત્યારે આ લોકોને મેસેજ આપવામાં, કારણ કે પતંગ ચગાવો પરંતુ કોઈ પક્ષીઓના જીવ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ત્યારે વન વિભાગ દર વર્ષની જેમ આ વખતે પણ કહેવાય છે કે આ વખતે પણ આ કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને એ કરુણા અભિયાનની અંદર 58 જેટલા રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવ્યા છે। તમામને આ બાબતની જાણ કરવામાં આવી છે અને એક ટોલ ફ્રી નંબર પણ લોકોને આપવામાં આવે છે કે કોઈ પણ પક્ષી જો ઘાયલ થાય તો તેને કેવી રીતે બચાવી શકાય તેના માટે વન વિભાગ હંમેશા તૈનાત રહેતું હોય છે। ત્યારે આપણી સાથે
અહીંના અધિકારી શ્રી છે કરણસિંહ રાજપૂત સાહેબ, તેમની સાથે પણ વાત કરીશું. સર, શું કહેશો? સૌથી પહેલા તો ઉત્તરાયણનો મહાપર્વ આવી રહ્યો છે, તમામ લોકો પતંગ ચગાવતા હોય, પક્ષીઓ ગાલતા હોય, તેના માટે આ કરુણા અભિયાનની શરૂઆત કરવાનું શું કહેશો? હું વડોદરા વાસીઓને વિનંતી કરું છું કે જ્યારે આપણે કરુણા અભિયાનનો મહાપર્વ ચાલી રહ્યો છે ત્યારે ખૂબ આનંદ અને ઉત્સાહથી મનાવીએ, પણ સાથે સાથે જે અબોલ પક્ષીઓ છે એને બચાવવા માટે આપણે થોડી કાળજી રાખીશું તો આપણે આ પક્ષીઓ બચી શકશે. મોટાભાગે એવું વિનંતી કરું કે સવારે 9 વાગ્યા પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી જો પતંગ ન ચગાવીએ તો આપણા ઘણા બધા પક્ષીઓ બચી શકશે. અને જો તમને ઘાયલ પક્ષીઓ જોવા મળે તો અમારા 1926 1962 પર કોલ કરીને એમને જણાવશો, અથવા અમારો વન વિભાગનો ટોલ ફ્રી નંબર છે 1800-233-2636 ઉપર કોલ કરી અમને જણાવશો. એ સિવાય આપણા વડોદરા શહેરના 58 કલેક્શન સેન્ટર પણ રાખવામાં આવેલા છે, જે સ્વયંસેવકો 900 થી વધારે સ્વયંસેવકો આ કાર્યમાં જોડાવાના છે. એ ખૂબ આનંદની વાત છે. સર, એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા થતી છે, તો એમ્બ્યુલન્સ કેવી રીતે બોલાવી શકાય? કારણ કે અમુક જગ્યાએ ટોલ ફ્રી નંબર નથી લાગતો, એમ્બ્યુલન્સને કેવી રીતે કોઈ? જો એ અમારા જે વેટરનરી હોસ્પિટલ જે અધિકારી છે એમના જોડે વાત થઈ છે અને આ સેવામાં પૂરતી મદદ થશે. એ સિવાય અમારા વન વિભાગના પણ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરી શકો છો, તો વન વિભાગની અમારી વાહન રેડી રાખવામાં આવેલી છે, જેથી કરીને આપણે સમયસર આપણે વાહનનું રેસ્ક્યુ કરી શકીશું. લોકોને શું મેસેજ આપશો ખાસ? લોકોને હું વિનંતી કરું છું કે આપ એક આ મહાપર્વ છે એનો આનંદ અને ઉત્સાહથી ઉજવો, સાથે સાથે પક્ષી બચાવો, એવું વિનંતી કરું છું. બિલકુલથી કરણરાજસિંહ રાજપૂત સાહેબ છે, તેઓ પણ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે ભલે તમે ઉત્તરાયણનો મહાપર્વ ઉજવો, પરંતુ ચોક્કસથી અબોલ જે પક્ષીઓ છે એ પક્ષીઓને બચાવવા જોઈએ, અને આ પક્ષીઓને બચાવવા માટે જ આ કરુણા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. ચોક્કસથી વડોદરા શહેરની અંદર આ ઉત્તરાયણ પર્વને લઈને 58 જેટલા રિસ્પોન્સ સેન્ટર શરૂ કરવામાં આવે છે. કોઈ પણ પક્ષી જો તમે ઘાયલ થતું દેખાય છે તો તેને તાત્કાલિક તેને આ 58 જેટલા જે રિસ્પોન્સ સેન્ટર બનાવવામાં આવે, ત્યાં જઈને તમે તેની સારવાર કરાવી શકો છો. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.